मुझे इतना बता दे, कातिब तकदीर मुझे इतना बता दे, इतना बता दे, क्यों मुझसे खफा है तू, क्या मैंने किया है, क्यों मुझसे खफा है तू, क्या मैंने किया है। कर दो जो गम दुनिया को हंसी और मुझे रोना दिया है, क्या मैंने किया है, क्या मैंने किया है। किससे मैं सबके आई है, किससे सबके आई है रंगीन बहारें, पर पत्तियां लेकिन मुझे पीछे में लतारे, कीते हैं लोग रोज सब मुसर्रतों की मैं हूँ कि सदा खून जिगर मैंने किया है, क्या मैंने किया है, क्या मैंने किया है। था जिनके दम कदम पे ये आबाद आसियां, वो चहचहाती बुलबुल जाने गई कहा, जुगनू की चमक है न सितारों की रोशनी, किसको अंधेरे में है मेरी जान पर बनी। क्या थी क्या थी क्या थी खता के जिसकी सजा तूने मुझको दी, क्या था गुनाह के जिसका बदला मुझसे लिया है, क्या मैंने किया है, क्या मैंने किया है। क्यों मुझसे खफा है तू, क्या मैंने किया है। આજે સુરેન્દ્રભાઈ છે એમને પ્રોત્સાહિત કર્યા છે એટલે આ મજા આવે છે. દરેક માણસ કઈ સારું જ ગાય પણ શરૂઆત જે કરે છે એનો અંત બહુ સરસ હોય છે. આપણે કરીએ છીએ. હવે અહીંયા આપણે થોડો પ્રોગ્રામમાં પલટો લઈએ છીએ. અમારા આમંત્રણને માન આપી જે મહાનુભાવોનું અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ તેનો કાર્યક્રમ હવે આપણે ચાલુ કરીશું. પણ એ પહેલા એ લોકોને હું બે વાત માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ વતી કહેવા માંગુ છું કે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ એ 1993માં સ્થપાયેલું એક એવું ટ્રસ્ટ છે કે માનવી દ્વારા માનવી માટે કંઈ કરી છૂટવાની ભાવના સાથે આ ટ્રસ્ટની અમે સ્થાપના કરી છે કે માનવ માટે શું કરી શકે. આજની 26મી જાન્યુઆરીનો દિવસ 2001નો જ્યારે યાદ આવે છે કે ગુજારો તે દિવસે પણ
અમારે એક કાર્યક્રમ અહીં હતો વક્તૃત્વ સ્પર્ધાનો. 500 માણસનું જલેબી ઊંધિયું અને પૂરીનો પ્રોગ્રામ હતો. સવારમાં રસોઈ આવી ગયા હતા. 8:30 વાગ્યાનો સમય હતો. હું સ્નાન કરવા ઘરે ગયો અને અહીંયા ધબધબાટી બોલી ગઈ. ચારે બાજુ હાહાકાર થઈ ગયો અને ઘડીકની વારમાં કુદરતે ન કરવાનું કરી અને પોતાનું કામ પૂરું કર્યું. જ્યારે હું ઘેરથી પાછો આવ્યો ત્યારે રસોઈયાનો શાક બધો જતો રહ્યો હતો. 500 માણસનું ઊંધિયું ને જલેબીનું શાક, પૂરીનો લોટ બધું અહીં આવીને પડ્યું હતું. શું કરવું? ચારે બાજુ હાહાકાર થઈ રહ્યો હતો ત્યારે મારા મનમાં એક માનવતાનો પુકારા જાગ્યો કે આ પ્રોગ્રામ તો હવે થવાનો નથી. જ્યારે તો આ પૂરી શાક આપણે બનાવીએ. અને અમારો રસોઈયો બેઠો તો શંકરલાલભાઈ હતા, એ અત્યારે હાજર નથી, પૃથ્વી પર નથી, પણ એમને જે મને માનવતાનો સહકાર આપ્યો છે એ આજે પણ હું એમને અભિનંદન આપું છું કે મેં એમને વાત કરી કે શંકરલાલ, હવે તો આ કાર્યક્રમ તો થાય એવું નથી. માણસ બહાર ખૂબ ટોળે વળી ગયા છે, કોઈ કોઈનો ભાવ કોઈ પૂછે એવું નથી, ઘરની બહાર બધા નીકળી ગયા છે, તો આપણે આ બધાનું શું કરીશું? મને કે પૂરીનું શાક આપણે બનાવીએ. મારા માણસો તો જતા રહ્યા છે, પણ મેં કહ્યું હું સોસાયટીની માંથી આજુબાજુમાંથી માણસોને બોલાવી અને હું તમને હેલ્પમાં આપીશ. અને અમારી પિનાકીન સોસાયટી છે, એમાંથી બધા અમારા સગાવાલાઓને મેં કહ્યું કે ભાઈ આપણે આ કાર્ય કરવાનું છે. અમે અહીંયા 4 વાગ્યા સુધી રસોડું ચલાવ્યું અને જે ધરતીકંપની અંદર નિરાધાર થઈને બહાર ઊભા હતા લાખોપતિ અને કરોડોપતિ માણસ પણ જ્યારે કુદરતની સામે અસહાય થઈને ઊભો રહે છે ત્યારે આ એક માનવતાનું અમે પહેલું ઝરણું વહેતું મૂક્યું. 4 વાગ્યા સુધી અમે અહીં પૂરી શાક નો જમણવાર ચાલુ રાખ્યો. બહારથી કોઈ ટિફિન લેવા આવે એને પણ અમે ભરી આપ્યું અને આજુબાજુના લોકોનો પણ અમને ખૂબ સાથ અને સહકાર મળ્યો. ત્યારે માનવ માટે જે કંઈ કરે છે એમાં ઈશ્વર પણ આપણી સાથે રહેશે. મેં શું કર્યું એ ન કહીએ આપણે તો આપણે એટલું જ કહીએ કે ઈશ્વર તે બધું અમારા દ્વારા કરાયું છે. પણ જ્યારે કુદરત રૂઠે અને આપણે જો કુદરતનો વાંક કાઢીએ એના કરતા કુદરતે જે આપ્યું છે એક બહુ સુંદર વાક્ય છે કે હે પ્રભુ, મારી આપત્તિઓ કેટલી મોટી છે એમ કહેવા કરતા પ્રભુને એમ કહેવું કે હે પ્રભુ, મારી આપત્તિ કરતા તું કેટલો મોટો છે કે તું મારી આપત્તિમાં મારી સાથે આવીને ઊભો રહેશે. આપણે કોઈના દુઃખમાં ભાગીદાર થઈએ પણ નિમિત્ત નહીં, અને કોઈના સુખમાં નિમિત્ત થઈએ પણ ભાગીદાર નહીં. એ માનવ દ્વારા માનવનું એક કાર્ય છે. આ હોલની અંદર જે કંઈ આવક થાય છે એની અંદરથી જરૂરિયાતમંદોને અનાજ આપીએ છીએ. ગયે વર્ષે અમે 21 જરૂરિયાતમંદ કુટુંબોને 50 કિલો ઘઉં, 10 કિલો દાળ, 10 કિલો ચોખા, 1 તેલનો ડબ્બો, એટલું અમે અમારા પાસે જે કંઈ આર્થિક સહયોગ હતો એ દ્વારા અમે આપ્યું છે. 2-4 વિદ્યાર્થીઓને ફી આપી છે. મેડિકલ 5-5 હજાર રૂપિયા આપ્યા છે. આપ સર્વ જાણો છો કે મેડિકલ આજકાલ કેટલું મોંઘું થયું છે કે એમાં આપણે ધારીએ એટલું આપી શકતા નથી. પણ અમે હવે એવો એક વિચાર કરી રહ્યા છીએ કે આવા જે કુટુંબો હોય એનો આપણા ટ્રસ્ટ દ્વારા મેડિક્લેમ ઉતરાવવો, એનું પ્રીમિયમ અમારા ટ્રસ્ટ દ્વારા ભરાવવું, એવો મારો એક આઈડિયા છે. કારણ કે 5,000ના પ્રીમિયમમાં જો એને લાખ રૂપિયાની મદદ મળતી હોય તો એ બહુ મોટી વાત છે. તો આ પણ અમારો એક વાત છે. આ હોલની અંદર લગ્ન પ્રસંગે જે કંઈ આવક થાય છે એ બધું અમારા નિભાવ ખર્ચને બાદ કરતા બધું સેવાના કામમાં અમે વાપરીએ છીએ. આજે મને ખૂબ કહેતા આનંદ થાય છે કે આ હોલમાં જેમના પટાંગણમાં આપણે બેઠા છીએ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના, કે જેમણે આપણને બેસવા માટે જગ્યા કરી આપી છે, એવા અમારી જ્ઞાતિના મધુભાઈ ખંડુભાઈ ઉપાધ્યાય આજે અમારી હાજર છે. આપણી વચ્ચે લંડનથી એવો પધાર્યા છે. હું મધુભાઈને વિનંતી કરીશ, આચાર્ય અહીંયા હાજર છે, હું એમને વિનંતી કરીશ કે આપ પ્લીઝ ઉભા થાઓ, કે જેમણે 5 લાખ રૂપિયાનું દાન અને આજે એમણે ગયે વર્ષે
આ નવીનીકરણ પણ આ હોલનું જે કર્યું છે એ એમના કૃપાથી થયું છે. આપણે એમને ફરી એકવાર તાળીઓથી વધાવીએ કે આવા માનવતાના કાર્યમાં એમણે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. એમનું નામ મધુભાઈ છે, એમના ધર્મપત્નીનું નામ લતાબેન હતું, એટલે આ હોલનું નામ મધુલતા છે. આ એક જોડાણ છે, ખેંચાણ છે, અને આપણને એક આનંદની વાત એ છે કે આવા કાર્યક્રમો દ્વારા અમે વાસણા વિસ્તારમાં જુદા જુદા કાર્યક્રમો દ્વારા અમે આ કાર્ય કરી રહ્યા છીએ. અમે સૌથી પહેલા એમનું સન્માન કરીએ તે એ પહેલા બે વાત હજી કરવાની છે કે આ હોલમાં અમે છોકરાઓને નોટબુકો અને ચોપડા જે અમે 200 રૂપિયા ડઝન લાવીને 130 રૂપિયા ડઝન આપીએ છીએ. બીજું કે અનાજ રાહત, ચોપડા, ફી સાથે જે બેસણાના અમારા પૈસા આવે છે એ પૈસાનો અમે એક પણ પૈસાનો ઉપયોગ અમારા ટ્રસ્ટના હેતુ માટે કરતા નથી. એની પાછળ અમે શ્રાદ્ધ પક્ષની અંદર 7 દિવસનો એક ધાર્મિક કાર્યક્રમ પિતૃવંદના કે જેની અંદર 7 દિવસ સુધી અહીંયા એ કાર્યક્રમ છે અને એના ઘણા બધા સાક્ષી અહીં બેઠા છે. અને છેલ્લા દિવસે અહીંયા એ બધા જ મૃત સ્વજનોની પાછળ કે જેમના આ હોલના બેસણા થયા છે એની પાછળ 300 ભિક્ષુકોને અહીં જમાડીએ છે. એ બધો જ પૈસો એમની પાછળ વાપરવામાં આવે છે. એટલે અહીંયા આપેલું દાન એ એળે નહીં જાય. અમે કોઈ પાસે માગતા નથી, પણ પરમાત્માને એમ જ કહું છું કે હે પ્રભુ, હું માગું ને તું આપે એ તે કઈ રીત છે? ન માગું હું ને આપે તું, તો જાણું કે તારી ને મારી કઈ પ્રીત છે. તો જે કંઈ મળ્યું છે એ આપ સર્વની પ્રીતથી મળ્યું છે. હું સર્વપ્રથમ મધુભાઈને વિનંતી કરીશ કે અત્રે આવે. અમે એમનું આજે અનાયાસે આપણી સાથે છે, લંડનથી અહીં પધાર્યા છે અને અમને ખૂબ આનંદ છે, એમનો ગર્વ પણ છે એટલો કે આ વાસણા વિસ્તારમાં આવો જગ્યા એક સારા કામ માટે આપણને મળી છે. અને આ હોલનું ભાડું પણ બહુ જ નોમિનલ અમે રાખ્યું છે કે સામાન્ય માણસ પણ એનો ઉપયોગ કરી શકે. તો મધુભાઈને વિનંતી કરીશ અને અમારા માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભાનુભાઈને વિનંતી કરીશ કે એમનું શાલ ઓઢાડી સન્માન કરે. ભારત માતા કી જય. ભાનુભાઈ દીક્ષિત એ અમારા માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના ચોપડી આમ ફેર હા બસ પ્રમુખ છે. યસ, થેન્ક યુ. આજે 80 વર્ષની ઉંમરે પણ તેઓ ખૂબ કાર્યરત રહેશે અને અમારા